હવે સંલેખના શ્રાવક છે સમ્યક દ્રષ્ટિ આત્માની ભાવના ભાવે છે. અહો મારું પહેલેથી વ્રત ઈ જાતનું વ્રત એટલે નિર્ણય કરે છે મૃત્યુ સમયે મારું સમાધિ મરણ કેમ થાય, હું આનંદમાં રહું, દેહ છૂટે એવી ભાવના શ્રાવકને પહેલેથી હોય. એને વ્રત કે ક્યાંય આગળ ને શીલ છે ને પાલિયેત ઇદમ શીલમ 173 છે ને શીલમ એનો અર્થ વ્રત કરશે. વ્રત દેવ વાણી કર્મથી ભિન્ન છું એમ જેને અંતરમાં ભાન થયું છે એને એના એ ક્ષેત્રમાં ભેગા રહ્યા કાળે પણ ભાન છે. હવે છૂટવાને કાળે એને સમાધિ વિશે જોઈ એમ કે છે. સમજાણું કાંઈ મારો આત્મા દેહથી જુદો તદ્દન જુદો છે તો પહેલેથી ભાન સાવકને હોય જ છે, નહીં તે સાવ કહેવાય. શરીરથી જુદો, કર્મથી જુદો, આ પુણ્ય પાપના ભાવથી જુદો, એ જુદો છે એવું દર્શન જ્ઞાન કહ્યું છે. શું છે એ જુદા પડવા કાળે એને ઘણી સંધિ છે ભવના, બીજા ભવના સંધિ છે. એ ટાણે ભવના અભાવનો ભાવ જેટલો રાખે એટલી સમાધિ હાય. સમજાણું કાંઈ એક ભાવ છૂટીને બીજે ભાવે જવું સાવ છે ને હજી તો એટલે કઈ મુક્તિ તો નથી. પણ એ ભાવની સંધિ આ છૂટે ને બીજે જાય એમાં એને ભાવ રહિત છું, ભાવના ભાવ રહિત છું એવું તો ભાન છે, પણ અસ્થિરતાનો ભાગ છે. એમાં શાંતિ શાંતિ. શરીરમાં દુઃખ આવે, કફ આવે, ફૂ આવે એ છે ને છૂટવા કાળે એને પહેલેથી અભ્યાસ મારું સ્વસન્મુખની દ્રષ્ટિની સ્થિરતા દ્વારા દેહ છૂટે એવી ભાવના સમ્યક દ્રષ્ટિની એમ 12 વ્રત છે એમ એ જાતનો આ એક પણ નિયમ છે એમ કે છે. શીલ કે છે શીલ પહેલેથી હોય એ વખતે એમ નહીં. વાંધો કોને ખબર છે ક્ષણની, જ્ઞાની મુનિને ખબર ન હોય ક્ષણની. એમાં શું છે મુનિ મહા એકાવતરી થાય, ખબર ન હોય ક્યારે શરીર છૂટશે. પહેલેથી શરીર છૂટવાના કાળે મારું સમાધિ મરણ થયેલું પહેલેથી ભાવના હોય છે. જ્ઞાન સોંચો રે અસ્થિરતામાં સ્થિરતા ન રે તો કે છે સમાધિ મરણ થાય. સમજાણું? શાંતિ શાંતિ બહુ વાત. સંલેખના ધર્મ એ સતલેખના ધર્મ નીચે આપેલું છે. નીચે નોટ સત નામ સમ્યક પ્રકારે નીચે લેખના નામ કસાઈને ક્ષીણ ક્રશ કરવાને સંલેખના કહે છે. જોયું? આત્મદર્શન સહિત સત છે ને સત. સંલેખના સમ્યક પ્રકારે લેખના એટલે કૃષ્ણને ઘસાઈને ક્ષીણ લોભ 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 ઈચ્છા આ શક્તિની ઈચ્છાને ક્રશ કરવાને સંલેખના કહે છે. સમજાણું કાંઈ? દેહ છૂટવાનો કાળ તો આવશે કે નહીં? કઈ અહીં મુદત, આ તો મુદત છે શરીરને હારી રહેવાય ને. ભગવાન આત્મા જુદો છે, તદ્દન જુદી ચીજ છે. આ તો દેહ અમુક છે, મુદત રહેશે ત્યારે મુદત થઈ પૂરી છૂટી જઈ ફરાક દઈ છૂટી. સમ્યક દ્રષ્ટિ સાવક
એવા દેહના છૂટવા કાળ પહેલા દેહ મારો સમાધિ શાંતિથી છૂટે એવી એને વારંવાર પ્રયત્ન પ્રયોગ અને ભાવના સમજાણું કાંઈ એને ધ્યાન ધર્યું એ અભ્યંતર અને બાય બે ભેદું છે. કાયને ક્રશ કરવા અને બાય કહેવાય, શરીર જીર્ણ થાય. આંતરિક ક્રોધાદી કષ્ટાને ક્રશ કરવાને અભ્યંતર સંવેદના કહેવાય. મરણના તાણા પહેલા એને આત્માના ભાન સહિત લક્ષ્યે રાગને ઘટાડવો, ઈચ્છાને મટાડવી. કાંઈ કામકાજ મારે છે નહીં. સમજાણો? પહેલી ઈચ્છા હોય એમાં આમ કરવું પડશે, વાંચવું પડશે, વિચારવું પડશે, આમ કરવું પડશે. કાંઈ હવે નથી. એવી ભાવના પહેલેથી કાંઈ ઈચ્છા નથી, કંઈ કરવાનું નથી. એમ મારે કાંઈ ઈચ્છા પણ કરવાની નથી એમ પહેલેથી ભાવના કરે તો મરણ ટાણે એને સમાધિ મૃત્યુ હા એને તો હલવાઈ જશે. આમ હા આત્માના ભાન નો હોય અને ભાન હોય છતાં આવી સ્થિરતા પ્રગટ ન કરે. સમજાણું? દેહ છૂટવાનો વખત આવશે કે નહીં? ક્યાં નામ રહેશે? હવે ત્યાં હું તો મારા જ્ઞાન આનંદ સ્વરૂપમાં એવો પહેલો એને નિર્ણય કરવો જોઈએ. હું નથી રાગમાં, નથી શરીરમાં, નથી કર્મમાં, નથી બાયડી છોકરાના ઘરમાં. એવી દ્રષ્ટિ કરીને પછી શાંતિથી ભલે એવો વિકલ્પ રહે કદાચ, સમજાય છે? નિર્વિકલ્પ ઉપયોગ ન થાય ત્યાં છતાં કસાયને લોભને ક્રશ કર્યો હોય છે ને શાંતિથી નહીં છૂટે. જાણો જરા મા બાપ બેઠા હોય છોકરા હાલ્યા જાય, હે 20 વર્ષના હાલ્યા જાય, એને છૂટવું શું હોય? છૂટું માન્યું નથી એટલે છૂટું કેમ હોય? એ છૂટો ભગવાન, હું છૂટો છું, મારે દેહને શું? આ તો માટી છે. એને કારણે આ ઢગલો રજકણનો થયો છે. મારો નથી, એમાં હું નથી, હું તો જુદી છું. એમ અંતરમાં અભિપ્રાયને અંતરમાં લાવીને જુદો પાડી અને જયારે દ્રષ્ટિ અનુભવ કરે ત્યારે મરવા ટાણે ભવની સંદરી એક એવો શબ્દ છે ક્યાંક, જેવા ભવના અભાવના ભાવ રાખીને દેહ છોડે એને પછી ભવ એકાદ બે વિશે હોઈ શકે. ભવના અભાવ ભવની સંધિ છે. આ ભવનું ઉલ્લંઘન સંધિ છે ને, એ વખતે જેનું સમાધિ શાંત મરણ જેનું થયું એને વિશેષ ભાવ હોય નહીં. પછી સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો.
પરમ દિગંબર જૈન ધર્મનો